હવે વાત કરીશું સમાચારની તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ખાડીપુરની વિકટ સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે। ખાસ કરીને જુલાઈ 2026માં એક જ મહિનામાં બે વખત ખાડીપુરે ત્રાહિમામ મચાવી દેતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। આ રોષના ભાગરૂપે ઋષિ વિહાર, સત્યમ શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, વર્ધન રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને SK નગર સહિતના અનેક સોસાયટીના રહીશોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટના કારણે ખાડી પર મોટા પાયે દબાણ થઈ ગયા છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। તો વલક ખાડીને ડાયવર્ટ કરવાને કારણે અડધા સુરતને ખાડીપુરના સંકટમાં ધકેલી દેવામાં આવ્યું છે। જો વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભલે બધા કહેતા કે અમે કરીએ છીએ, કઈ જ કામ નહીં કરતા, અને આ વખત કીધું કે કુદરતી છે, કુદરતી નથી, એમનું જ છે, આ SMC નો જ વાંક છે। કારણ કે એ લોકોએ કેટલા 5 કરોડ રૂપિયા આલ્યા છે, છતાં 1 રૂપિયાનું કામ નથી કર્યું। એટલે તમારે ગમે તેમાં આ લોકો 500 કરોડ કે 5 કરોડ જે હોય, પણ 1 કરોડનું બી કામ નથી કર્યું એ લોકોએ। કોઈ જોવા નહીં આવે, મોડા દૂધની આવડી પાઉચ। અને મેં જ્યારે CR પાટીલને મેં જાતે ખુદ ફોન કર્યો છે, એટલે CR પાટીલ કે તમારું એડ્રેસ આલો, હું પાણી દૂધ લઈને આવું। મેં મારે પાણી નથી જોતું, આ સ્થિર પાણી થઈ ગયું છે, આ પાણીનો નિકાલ કરો। તમે કોઈ કશું જ કરતા નથી, ખાલી 2 કાંઠે ઉભા રહે છે અને આ તો પડીને ઉભા રહેવાનું, બસ આ જ કામ કરે છે। એટલે આ ચાલે જ નહીં। અને હવે તો છોકરા સ્કૂલ કે હું જોબ પર જાઉં છું તો મારે અત્યારે બધું ગણું। હવે મારે તો હું થાકી ગયો, કારણ કે જેટલા રાજનેતાઓ ઇન્ટરવ્યુ નહીં આલે એના કરતાં વધારે મેં, એટલે ખાડી વિશે તો મારે કોઈ ઇન્ટરવ્યુ આપવું નહીં। હવે મારી એક જ લડત છે, અમારા બધાની એક જ લડત છે, હવે રસ્તા રોકો આંદોલન। રવિવારે અમે રસ્તા રોકો આંદોલન કરવા, એના પછી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જવાના। હવે અમારે પૈસા બાપા કરવા નથી, કારણ કે હવે થાકી ગયા, ઇન્ટરવ્યુ એટલા આપ્યા ને હવે તો કંટાળો આવે ઇન્ટરવ્યુ આપવાનો। એટલે ખાડી વિશે મારે કંઈ બોલવું નથી। જો આપણે CR પાટીલ જેવા રાજા અહીંયા હોય સુરત શહેરની અંદર, અમારે નરકમાં રહેવું પડે ને, ખરેખર સરળ કે હવે આ વિશે કશું બોલવા જેવું છે નહીં। પણ મને એક જ વસ્તુનો અંદરમાં દુઃખ થાય છે કે અમારા જે એક સાંસદ CR પાટીલ, જે પોતે 2 વખત ભાજપ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, અને એમના જ વિસ્તારની અંદર આ વસ્તુની સમસ્યા હોય તો અમને આ યોગ્ય નથી લાગતું। પહેલા અમે કહેતા હતા કે અમે CR પાટીલના નગરમાં રહીએ છીએ, તે ગર્વની વાત લેતા હતા, પણ હવે અમને પોતાને શરમ આવે છે કહેતા કે અમે CR પાટીલના નગરમાં રહીએ છીએ, કે જેના વિસ્તારમાં આ કાયમી સમસ્યા રહી ગઈ છે। અમારી મુખ્ય 2 માંગણી છે કે જે એક મિલેનિયમ 4 આગળ જે ખાડીનું દબાણ કરવામાં આવ્યું છે ત્યાંથી પાણીનો અવરોધ દૂર થાય, અને બીજું જે બીજી બધી ખાડીઓનું વાલક પાટિયાથી પાણી ડાયવર્ટ કર્યું છે તે ત્યાંથી મૂળ સ્વરૂપે પાછું તાપી નદીમાં ડાયવર્ટ થાય, ખાલી વરસાદી પાણી, બીજી કોઈ પાણી આપણે બરાબર કીધું કે સિટીના અંદર, સિટીના વરસાદથી સિટી કોઈ દિવસે, સુરતના વરસાદથી સુરત કોઈ દિવસે નથી ડૂબાતું। બહારનું પાણી આવે, और બહારનું સોનગઢ, વ્યારા, બારડોલી જે પાણી આવે, આ પાણીને તમે ડાયવર્ટ બીજી કા કરી નાખો ને। એટલે પહેલા ડાયવર્ટ જ હતું, આ જ્યારથી એક ખાડીમાં પાણી કર્યું વાલકથી, ત્યારથી આ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો। હવે આ તાપી શુદ્ધિકરણના નામથી જે તમારે ભોપાળું થયું હોય, જે પણ કમસે કમ આ પાણીનો નિકાલ તો કરો। અરે ભાઈ, વરસાદી પાણી, બીજું પાણી ખાડીનું આવે, આનાથી સમસ્યા 12 મહિના ન થતી। અમારે વરસાદ આવે ત્યારે વરસાદમાં પૂરનું પાણી, બીજા વિસ્તારનું પાણી આવે ને આનાથી આ ખાડીઓ લઈ શકતી નથી, ઉભરાઈ જાય એટલે પાણી આવે, તો સીધો એક અબણ માણસ પણ આનો રસ્તો કાઢી શકે।